દેશમાં નીટ પેપર લીક અને બગડતી શિક્ષણ વ્યવસ્થા સામેનો આક્રોશ હવે દિલ્હીથી ગુજરાતના સાવરકુંડલા સુધી પહોંચી ગયો છે. દિલ્હીના જંતર મંતર પર વિદ્યાર્થીઓના ન્યાય માટે સીજેપી અને સોનમ વાંગચુક દ્વારા છેલ્લા ઘણા દિવસોથી શાંતિપૂર્ણ આંદોલન ચાલી રહ્યું હતું. પરંતુ સોનમ વાંગચુકની અટકાયત અને સંસદ કૂચ કરી રહેલા આંદોલનકારીઓ પર થયેલી બર્બરતાથી દેશભરમાં હોબાળો મચી ગયો છે. આ મુદ્દે સાંસદ ચંદ્રશેખર આઝાદ પણ સંસદ પરિસરમાં ધરણા પર ઉતર્યા હતા. દિલ્હીની આ કથિત સરકારી તાનાશાહીના ઘેરા પ્રત્યાઘાત હવે સાવરકુંડલામાં જોવા મળ્યા છે. સાવરકુંડલાના નવલી ડોક્ટર આંબેડકર ચોકથી કાંતિભાઈ વાળા અને ધીરુભાઈ ખીટોલિયાની આગેવાનીમાં એક વિશાળ અને ઉગ્ર રેલી કાઢવામાં આવી. વિરોધકોએ રસ્તા પર ઉતરી ભાજપ સરકાર વિરુદ્ધ ભારે રોષ ઠાલવ્યો હતો ને મામલતદાર કચેરીએ પહોંચી રાષ્ટ્રપતિ તથા રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું. અહેવાલ યોગેશ ઉંડકટનો. મિત્રો, મીડિયાના માધ્યમથી આ સરકાર, આ મૂંગી બેરી સરકારને સાવરકુંડલાના તમામ સ્ટુડન્ટો સાથે અમારી આગેવાની છે. સરકારને કહેવા માંગીએ છીએ કે છેલ્લા 20-25 દિવસ દિલ્હીની અંદર જે લડાકુ યુવાનો જે કામ કરી રહ્યા છે તેમને આ સરકાર આતંકવાદી માને છે. હવે આ ફક્ત ભારતના સ્ટુડન્ટો નથી કહેતા, આઉટ ઓફ કન્ટ્રી પણ કહે છે. આજે 4 દેશોના વડાઓએ પણ ટ્વીટ કર્યું છે કે મોદી, હવે તું તાનાશાહી કરવાનું બંધ કરી દે. એટલે આ મોદીને ડાયરેક્ટલી કહીએ છીએ કે આ દેશના તમામ સ્ટુડન્ટો તો ઠીક છે, પણ તમામ નાગરિકોનો હક છે અવાજ ઉપાડવો. હોય ભારતીય બંધારણમાં એક કાયદાકીય અધિકાર આપ્યો છે કે કોઈ પણ અન્યાય થતો હોય, અન્યાયની વિરુદ્ધમાં અવાજ ઉપાડવો, આંદોલન કરવું એ એક નિયમાને આધીન છે. પણ આ સરકાર આ પોલીસને ઇશારો કરી અને જેમ આજે આતંકવાદીઓને માર્યા, આજે પુરુષો તો માર ખાઈ લે, અમે સહન કરશું, પણ આ દેશની નારી સહન નહીં કરે. આ દેશની નારી ઉપર જે લાકડી પડી છે એ તારી પણ લાકડી પડવાની ફૂલ તૈયારી છે. હવે સમય આવી ગયો છે. આ વિદ્યાર્થીઓ બહેનો ઉપર લાકડીઓ પડી છે. આ દેશની નારીનું અપમાન કર્યું છે. હવે આ અપમાન સહન આ ભારત દેશના એક નાગરિક નહીં કરે. આગામી 2027માં તેમનું પરિણામ આવી જશે. અત્યારે તમારી પાસે સત્તા છે, તાનાશાહી કરો, ચલાવો, તમને મજા આવે એમ. પણ બંધારણ એટલા માટે આપ્યું છે કે બહુ તમે ડબ કરો ને એટલે તમને આ જનતા ફેંકી દે. હવે મારા મિત્ર ધીરુભાઈ, દેશમાં નીટના મુદ્દે જે પેપર લીક થયું અને આ સરકાર દ્વારા આવી રીતે વારંવાર ભરતીમાં, નોકરીઓની ભરતીમાં, પરીક્ષાઓમાં અવારનવાર આવા છબરડાઓ કાઢીને જે રીતે ભ્રષ્ટાચાર ચલાવીને જે વ્યવસ્થા ચાલી રહી છે, આ વ્યવસ્થાના વિરોધમાં આ એક સોનમ વાંગચુક જે આ દેશના યુવાન છે, જેના પર 3 ઇડિયટ નામની પિક્ચર પણ બનેલી છે અને યુવાનો એને આઈડિયલ માને છે, તો આવા વ્યક્તિએ આજે 1 મહિનાથી આંદોલન કરવું પડ્યું હોય અને સરકાર જવાબ ન આપતી હોય. એક યુવાન અમેરિકા છોડી ભારતની અંદર આ શિક્ષણ વ્યવસ્થાના સુધારા માટે જે અભિજીત દીપ્કે દ્વારા જે આંદોલન ચલાવવામાં આવ્યું, એક દીકરી જે નેહા જે હાઈ સ્કોલર છે અને તમામ જે ત્યાં આંદોલનકારી જે યુવા યુવતીઓ આપ જોઈ રહ્યા છો કે બધા જ વિશ્વવિદ્યાલયમાં ભણેલા હાઈ સ્કોલર વિદ્યાર્થીઓ છે. ટોટલી ખૂબ જ સ્કોલર વિદ્યાર્થીઓ પોતાની માંગ ખૂબ શાંતિસર અને સંવિધાનના દાયરામાં રહીને જે પ્રોટેસ્ટ કરી રહ્યા છે, તેવા વખતે પોલીસના ભેસમાં RSSના લોકોએ એના ગુંડા ઘુસાવી અને જે રીતે તાનાશાહ વર્તન કર્યું અને યુવાનો અને યુવતીઓને પુરુષ પોલીસવાળાએ જે રીતે મહિલાઓને યુવતીઓને ઢસડીને માર્યા છે, એના ગુપ્તાંગમાં દંડો ઘુસાડવાની જે ટેસ્ટાવાળો પણ એક વિડીયો જે ખૂબ જ આપણે એને શર્મસાર કરી મૂકે. આ દેશની જે સંસ્કૃતિ છે એને લઈ જવાનું આ સરકાર કામ કરી રહી છે. આના જે ધર્મેન્દ્ર પ્રધાન, જે શિક્ષણ પ્રધાન છે, એને રાજીનામું આપવું છે. એને જે છાવરી રહ્યા છે મોદીએ પણ રાજીનામું આપવું છે. અને આ સરકાર ભ્રષ્ટ સરકાર છે. આ સરકાર લોકો માટે કામ નથી કરતી, માલિતુજાર લોકો માટે કામ કરે છે. આવા સરકારને એક પણ મિનિટ આ તંત્ર પર એની વ્યવસ્થા કરવાનો કોઈ અધિકાર નથી. આ દેશના લોકોની માંગ છે. આ સરકાર નહીં સમજે તો આ યુવાનો, આ દેશના લોકો રોડ ઉપર ઉતરી આ રીતે પ્રોટેસ્ટ કરી અને એને ઘર ભેગા કરવા સુધીની આ આંદોલનને ક્યારેય અટકવા નહીં દઈએ. એ વાત સાથે હું મારી વાતને વિરામ. જય ભીમ. અત્યાર સુધી તો આપણે પક્ષો એકબીજાની સામે લડી રહ્યા હતા, પણ હવે અત્યારે મુદ્દો છે છાત્રાઓનો, તો વિદ્યાર્થીઓનો. તો વિદ્યાર્થીઓ પર જે બેફામ લાઠીચાર્જ કરવામાં આવે છે, તો ખરેખર આ એક ગુંડાગર્દી જ કહેવાય. ભાજપે હવે પોતે પાછું વળી જવું જોઈએ અને નરેન્દ્રભાઈ મોદીએ હવે રાજીનામું આપવું જોઈએ, કેમ કે દેશનું ભવિષ્ય છે વિદ્યાર્થીઓ. તો જો વિદ્યાર્થીઓની ઉપર આવી રીતના જુલ્મ કરતા હોય તો આ દેશ ઉપર કઈ રીતે
નહીં કરતા હોય એટલે વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે એટલે હવે